જેમ જેમ યાત્રા આગળ વધશે, સરકારનો અન્યાય છે, ભેદભાવ છે, શોષણની નીતિ છે, ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, એ બધાની સામે લોકો ખુલીને બહાર આવી રહ્યા છે, એક થઈને લડવાનો સંકલ્પ કરી રહ્યા છે અને આ એક થઈને લડવાની જે લડાઈ છે એમાં બધા જ વર્ગ વિસ્તારના લોકો જોડાઈ રહ્યા છે। તો કોંગ્રેસમાં જોડાતા મહેશ વસાવાએ જળ, જમીન અને જંગલની લડત લડવાનો હુંકાર કર્યો। સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા કે ભાજપ સમાજને વેરવિખેર કરવાની વાત કરે છે, ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે। તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનાવવા કામ કરવાની મહેશ વસાવાએ ખાતરી આપી। અમે જળ, જમીન, જંગલની લડત લડવાના છે। જે રીતે આ ભારતીય જનતા પાર્ટી આ સમાજને વેરવિખેર કરવાની વાત કરે છે અને ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે, અહીં ગાડી જે આમ આદમી પાર્ટી જેવાને આ લોકો પ્રોત્સાહિત કરે છે ને જે વોટ છે એ કોંગ્રેસ પાર્ટીના વોટ અને થર્ડ પાર્ટીઓ જે વોટ કાપવાની વાત છે એની સામેની અમારી લડાઈ છે। ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી કે મહેશ વસાવા નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા તે સારી વાત છે, સારું છે આમ આદમી પાર્ટીમાં ન ગયા। મહેશ વસાવાની લડાઈ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે છે, એમની નારાજગી ભાજપ સાથે નથી। કોંગ્રેસમાં જવાથી મહેશ વસાવા આમ આદમી પાર્ટી અને બીટીપીથી પણ વધુ શક્તિશાળી બનશે। આમાં આ જે એમની જે લડાઈ છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે। ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, એનાથી સખત નારાજ છે મહેશભાઈ અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે।